નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। મહિલા બુટલેગર પાસે 4 લાખની લાંચ માગનાર એલસીબીમાં ફરજ બજાવતો એએસઆઈ 70,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। કોન્સ્ટેબલ ફરાર। આણંદ એલસીબી શાખામાં ફરજ બજાવતો એએસઆઈ ઘનશ્યામસિંહ સેનગર એક મહિલા બુટલેગર પાસેથી 70,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ચૌહાણ ફરાર થઈ ગયો છે। આ અંગે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ એલસીબી પોલીસે ગત માસમાં વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતા એક મહિલા બુટલેગરને ત્યાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ સ્થળ પરથી આ મહિલા બુટલેગર મળી આવી ન હોવાથી તેના વિરુદ્ધ જે તે વિસ્તારના પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે બાદ આણંદ એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર હાલ રહેઠાણ રંગભૂમિ પાર્ક વિદ્યાનગર, તાલુકો જિલ્લો આણંદ, મૂળ રહેઠાણ ભોજરાજપુરા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ અને હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ હાલ રહેઠાણ ખંભોળજ પોલીસ લાઇન, તાલુકો જિલ્લો આણંદ, મૂળ રહેઠાણ સીલી, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ આ ગુનાના કામે હાજર થવા માટે મહિલા બુટલેગરના ઘરે ગયા હતા અને ત્યાં મહિલા બુટલેગર પાસે 4 લાખ રૂપિયાની માગણી કરી હતી। જોકે રકઝકના અંતે 70,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું અને લાંચની આ રકમ તથા એક જામીન લઈ એલસીબી ઓફિસ આવી જવા જણાવ્યું હતું। જોકે મહિલા બુટલેગરે લાંચની આ રકમ આપવા માગતી ન હોવાથી તેણીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। મહીસાગર એસીબીના અધિકારીએ આ મહિલા બુટલેગર પાસેથી સઘળી હકીકત જાણ્યા બાદ આજરોજ આણંદ એલસીબી કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું અને આ મહિલા બુટલેગર પાસેથી લાંચ પેટે 70,000 રૂપિયા સ્વીકારનાર એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગરને રંગે હાથે ઝડપી લીધો હતો, જ્યારે હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ આ સમયે કામ અર્થે બહાર ગયેલ અને ત્યાંથી નાસી ગયેલ હોવાથી એસીબીના હાથમાં આવેલ નથી, જેથી એસીબી પોલીસે આ ફરાર હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।